નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો ખાસ કાર્યક્રમ અને હું છું આપની સાથે નતાશા। વૈશ્વિક મહામારીનો સામનો આપણે છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી હવે કરતા આવ્યા છે અને હવે આ કોરોના સંકટમાં ગરીબોની વધતી સંખ્યાનો આંકડો સામે આવતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। તે પણ ભારત દેશની વાત કરીએ, ખાસ કરી એ ગુજરાત રાજ્યની કે જે વિકાસશીલ રાજ્યના ઉદાહરણ અન્ય રાજ્યોની આગળ આપવામાં આવતા રહ્યા છે અત્યાર સુધી અનેકો વાર, પરંતુ આ રાજ્યની હકીકતમાં વિકાસની જે વાસ્તવિકતા છે, કેટલી હદે વિકાસ થયો છે અને કેટલી હદે ગરીબોની સંખ્યામાં વધારો થયો છે તે આંકડાઓ જાણીને નવાઈ લાગે તેવા આંકડાઓ સામે આવ્યા છે। ગુજરાત વિકાસશીલ રાજ્ય હોવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અને સ્થિતિ સમગ્ર આ વાસ્તવિકતાની પરિસ્થિતિ અલગ રીતે સામે આવી રહી છે। જો કે ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતમાં વિકાસ શું માત્ર એક ભ્રમ છે કે કેમ તેવા હવે સવાલ ઉઠી રહ્યા છે। મુદ્દો એ છે કે કોરોનાના કાળમાં જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું તે દરમિયાનમાં ઘણા લોકોએ પોતાની આજીવિકામાંથી હાથ ધોઈ બેસવાનો વારો આવ્યો। ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, પરિવારજનો અને ઘરના મોભીઓને ગુમાવતા આખરે પરિવાર ઉપર જે આર્થિક સંકટ તોળાયું તેને કારણે ગરીબોની સંખ્યામાં સતત વધારો થયો છે। આખરે આ ગરીબોની સંખ્યામાં વધારો થવા પાછળ આપણે કોને કારણભૂત ઠેરવી શકીએ આવા અનેક સવાલ ઉઠવા પામી રહ્યા છે। આ બાબતે અર્થશાસ્ત્રીઓનું શું કહેવું છે અને કયા કારણોસર આ ગરીબોની સંખ્યા વધી છે તે બાબતની તમામ જાણકારી અને ચર્ચાઓ માટે આજે આપણે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત થયા છે। આપને જણાવીએ કે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ હોવાનું સરકારી આંકડાઓમાં બહાર આવ્યું છે કે જેમાં ગુજરાતમાં 2019માં રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં આપેલા આંકડાઓ મુજબ રાજ્યમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોની જે સંખ્યા છે તે 30,94,580 પરિવારોની સંખ્યા હતી। તેમાં વધારો થઈ ડિસેમ્બર 2020ની સ્થિતિએ 31,41,231 પરિવારોની સંખ્યા થઈ છે। આ માત્ર એ આંકડાઓ છે જે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે। હજી પણ આમાં ભિક્ષુકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે કેમ અને રસ્તા ઉપર રઝળતા એવા તમામ લોકો કે જે આપણે અવરજવર દરમિયાનમાં જોઈએ છે, શું આ તમામની પાછળ ભારત દેશની આબાદી જવાબદાર છે કે કેમ? આવા અનેક સવાલોની ચર્ચા તરફ આગળ વધીશું। આપણી સાથે આજે પેનલ ઉપર જોડાઈ રહ્યા છે ડોક્ટર કિશોર ભાનુશાલી, જેઓ અર્થશાસ્ત્રી છે, અને સિદ્ધાર્થ ભટ્ટ, જેઓ પણ અર્થશાસ્ત્રી છે। આપ બંનેનું સ્વાગત કરું છું। સૌથી પહેલો મારો સવાલ ડૉક્ટર કિશોર આપને રહેશે। આજની જે પરિસ્થિતિ છે અને જે ચર્ચા લઈને આપણે ઉપસ્થિત થયા છે કે કોરોના સંકટ અને વધતી ગરીબી, શું માત્ર કોરોનાને આપણે વધતી ગરીબી પાછળ જવાબદાર ઠેરવી શકીએ અહીંયા? જ્યાં સુધી ગરીબીનો સવાલ છે, ગરીબીનો જે પ્રશ્ન અત્યારે આપણે જે વાત કરીએ છીએ, ગુજરાત સરકારના જે આંકડા બહાર પડ્યા, એ ખાલી ગુજરાતને લાગુ પડે છે એવું નથી, એ આખો એક વૈશ્વિક પ્રશ્ન છે। થોડા સમય પહેલા વર્લ્ડ બેંકનો એક રિપોર્ટ આવ્યો હતો અને વર્લ્ડ બેંકે કીધું હતું કે કોરોનાને કારણે આશરે અંદાજિત 100 મિલિયન લોકો ગરીબી રેખા નીચે જવાના છે અને આમાં મોટો જે ભાગ હશે એ વિકાસશીલ દેશોનો હશે, જેમાં ભારતની પણ ગણતરી કરવામાં આવે છે। એટલે કોરોનાના કારણે ગરીબી થઈ છે એ તો ખરું, પણ જે કોરોનાને તમે કઈ રીતે એને સાચવી શક્યા છે, કેમ કે કોરોનાને સાચવવાની બે રીત હતી। એક હતું કે મેડિકલી તમે એને વધતો કેવી રીતે અટકાવી શકો છો, એનું ઇન્ફેક્શન કેવું ઓછું થાય, બીમારોને કેવી રીતે જલ્દી તમે સેવા આપી શકો, એ એક આસ્પેક્ટ હતું। અને સાથે બીજું હતું લાઇવલીહુડ, જીવન ધોરણ, કે કોરોનાના કારણે જે જીવન ધોરણ ઉપર અસર પડી છે, જેમાં ઘણી બધી કંપનીઓમાં લોકોની નોકરીઓ ગઈ, નાના મોટા ધંધા રોજગાર, અને ખાસ કરીને જે તકલીફ પડી એ જે રોજ કમાઈને રોજ ખાવાવાળા હતા એને તકલીફ પડી છે। એટલે એ જે રોજગારીનો પ્રશ્ન હતો એના માટે સરકારે શું કર્યું અને તમે એ પ્રશ્નને કઈ રીતે ભૂલવી ગયા છો, એ નક્કી કરે છે કે ગરીબી રેખા ઉપર એની શું અસર પડે। કેમ કે સરકારે શું કર્યું કે વધારે પડતું જે ફોકસ આવ્યો એ કોરોનાની મેડિકલ સાઇડ ઉપર આવ્યો, એટલે માંદગી કેવી રીતે એના પર આવ્યું, પણ એના કારણે જે લોકોની રોજગારી અને ધંધા રોજગાર ઠપ થઈ ગયા, ઘણા બધા લોકોએ માઇગ્રેશન કરીને પોતાના રાજ્યમાં પાછળ જવું પડ્યું, એ લોકો માટે કંઈક સ્ટ્રોંગ એક મજબૂત પગલા સરકાર તરફથી લેવાયા નથી। પછી એ પાછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, એના કારણે ક્યાંક ને ક્યાંક આ ચિત્ર દેખાઈ રહ્યું છે આપણને। હવે કોરોનાને આપણે જવાબદાર ઠેરવી શકીએ એક હદે, પણ કોરોના પહેલાં પણ કદાચ ગરીબી તો હતી જ અને ગરીબીની ગરીબોને જે દ્રષ્ટિકોણ છે અથવા તો ગરીબ કોને કહી શકીએ કે આ જે વ્યાખ્યા છે પહેલાં તો આપણે તે સમજીએ। અને
કોરોનાને જો અત્યારે આપણે માની લો કે 100માંથી 25% દોષ આપીએ છીએ આ ગરીબોની સંખ્યામાં વધારો થયો છે તેની પાછળ, શું તેના કરતાં અધિક આપણે ભારત દેશની જે આબાદી સતત વધી રહી છે, ચાલુ વર્ષે જે મુજબ સેન્સસના આંકડાઓ અને તેની મતગણતરી પણ થશે તેનામાં આપણને આખરે એક્ઝેક્ટ ફિગર તો સામે આવશે, પણ તેમ છતાં સતત વધતો આ જે ભારત દેશની આબાદીનો જે મુદ્દો છે તેના ઉપર પણ ખાસ વિચાર અને ગહન વિચાર કરવાની જરૂર છે, તેવું નથી લાગતું સિદ્ધાર્થભાઈ? હવે આપની 100% વાત સાચી છે કે ગરીબીની વ્યાખ્યા શું? કારણ કે એક સમય યુનાઇટેડ નેશનની પરિભાષા એવું કે છે કે જે $1 ઓછું કમાતા હોય, હવે એ લોકોને ગરીબ કહેવામાં આવે. હવે એ ઇન્ટરનેશનલ વ્યાખ્યા છે, અને આપણા ભારતમાં વાત કરીએ તો ગરીબીની વ્યાખ્યા પણ એક મજાકરૂપ સમાન થઈ ગઈ છે કે જે $32 ઓછું કમાતો હોય એને ગરીબ કહેવાય. હવે જયારે એક દાડી બહુ પ્રેક્ટિકલી વાત કરીએ કે આપણા જે શ્રમિકો છે તો એ દિવસના 200, 250, 300 રૂપિયા દાડીના મળતા હોય, એ એક કમાનાર હોય અને 4 ખાનાર હોય છે, એની પત્ની હોય છે, બાળકો હોય છે અને વૃદ્ધ મા બાપ હોય છે. એટલે 300 રૂપિયામાં કે 400 રૂપિયામાં 4 લોકો, એટલે એક વ્યક્તિ દીઠ 100 રૂપિયા કમાય. હવે દૂધનો ને એનો ખર્ચો જ લીટરે 50-60 રૂપિયા થઈ જતો હોય છે, પ્લસ વીજળી ભાડું ગણી લો, જ્યાં ચાલીમાં રહેતો હોય એનું ભાડું ગણી લો. તો એમ જોવા જઈએ તો માથાદીઠ આવક તો આપણે વિશ્વની કમ્પેરમાં ક્યાંય પાછળ છે, 150મો નંબર છે ઇન ટર્મ્સ ઓફ કેપિટલ. માથાદીઠ આવક 150મો નંબર. વિચારો તો ખરા, એક બાજુ આપણે વાત કરીએ છીએ કે 5 ટ્રિલિયનની ઇકોનોમી, વિશ્વમાં 5મા નંબરની અર્થવ્યવસ્થા, અમેરિકા આપણાથી આગળ, જાપાન આપણાથી આગળ, ચાઇના આપણાથી આગળ. આપણે ખાલી એમની બસ હરણફાળ ભરી રહ્યા છે વિકાસની, પણ ગ્રાઉન્ડ છે. અને જયારે કે છે 30 લાખ લોકો પરિવાર ગરીબ છે, તો એનો મતલબ એવો થાય છે કે એક પરિવારમાં સામાન્ય રીતે 5 લોકો રહેતા હોય, એટલે 1.5 કરોડ લોકો ઓફિશિયલી ગરીબ છે. સરકારી આંકડા મુજબ 1.5 કરોડ લોકો. આ તો ઓફિશિયલ છે. ઇનફોર્મલ, અનઓફિશિયલી જોવા જઈએ તો મને તો એવું લાગે છે 50-60% વસ્તી ગરીબીની રેખા હેઠળ આવી ગઈ હશે. અને આ ખાલી આર્થિક રીતે જ ગરીબ છે એવું નથી, સામાજિક રીતે પણ ગરીબ થઈ ગયા છે અને માનસિક રીતે પણ ગરીબ થઈ ગયા છે. એટલે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ જે યુએન નો હતો, તો એને ક્યાંક ને ક્યાંક આપણે આગળ ધપાવવાની જરૂર છે. અને દેશ વિદેશમાં, અને આ એવું નથી ગરીબી હમણાંથી આ એવું નથી, વર્ષોથી ક્યાંક ને ક્યાંક આપણે આઝાદી પછી એવું સાંભળી રહ્યા છે કે મારો દેશ ગરીબ છે, મારો દેશ ગરીબ છે. પણ ગરીબીથી આગળ ક્યારે આવશો? કારણ કે સિંગાપોર જોઈ લો, અથવા તો દુબઈ તો એક રાજાશાહી છે છતાં પણ કેટલો વિકાસ કરી રહ્યો છે. સિંગાપોર લોકશાહીમાં માનનાર છે. સાઉથ કોરિયા જોઈ લો, જાપાન લઈ લો, ક્યાંક ને ક્યાંક એ લોકોએ વર્લ્ડ બોર્ડ ને ગરીબીના આકરા કારમાં ઘા ઝીલ્યા હતા. પણ આજે એ દેશો જુઓ, અને આપણે હજી ત્યાં ને ત્યાં છે ગરીબ કલ્યાણ મેળાઓ યોજીએ છે, ગરીબ રથ યોજીએ છે. પણ ગરીબીથી થોડી આગળ તો વાત કરવી પડે કે નહીં? પેલો મારો ખેડૂત આપણો હજી ત્યાં ને ત્યાં જ છે. એટલે અર્થશાસ્ત્રમાં તો ડિમાન્ડ અને સપ્લાયના રૂલ લાગુ પડતા હોય છે. હવે એક બાજુ સપ્લાય છે પણ ડિમાન્ડ નથી, તો શું? તો પણ અર્થતંત્રનું ગાડું ના ગબડે. બીજી બાજુ સપ્લાય છે પણ ડિમાન્ડ નથી, તો પણ અર્થતંત્રનું ગાડું ગબડતું નથી. એટલે બે બાજુથી માર પડી રહ્યો છે. ખેડૂતોને ખેતરમાં પાકો છે એને શહેરોમાં વેચવા છે, પણ ક્યાંક ને ક્યાંક કોરોનાના બીમારીને લીધે, ટ્રાન્સપોર્ટના મોંઘા ભાવના લીધે લોજિસ્ટિક ઇસ્યુ આવે છે, ભાવ વધી જાય છે. એના ફળફળાદી અને વેજીટેબલ્સ તો 5 રૂપિયા કિલો જ વેચાય છે, એ તો 5 રૂપિયા કિલો જ વેચાય છે. પણ શહેરમાં આવતા આવતા પેટ્રોલ ડીઝલના ભાવ વધતા એ 25, 30, 35 રૂપિયા પહોંચે છે. એટલે એક બાજુ બેરોજગારીનો દર એટલો વધારે છે. બેરોજગારીનો દર વધારે છે એટલે આવક ઓછી થઈ ગઈ છે. આવક ઓછી થઈ ગઈ છે એટલે લોકો ખરીદી શકતા નથી. લોકોની પર્ચેસિંગ પાવર, કેપેસિટી ઓછી થઈ છે. એના લીધે જે ગ્રામીણ આપણા જે ખેડૂતો અથવા તો નાના અને મધ્યમ રોજબરોજની ચીજ વસ્તુઓ છે એમાં કાપ મુકાતો ગયો છે. અને જે લક્ઝુરિયસ વસ્તુઓ છે, હોટલ, રેસ્ટોરન્ટ છે, મોજ શોખની વસ્તુઓ છે, એમાં પણ કાપ મુકાતો ગયો છે. એમાં કાપ મુકાય છે એનો મતલબ એવો થાય છે કે એ લોકોના હાથમાં પણ આવક નથી આવતી. હવે એ લોકોના હાથમાં આવક આવતી નથી એટલે એ લોકો ખર્ચો કરી શકતા નથી. એ લોકો ખર્ચો કરી શકતા નથી એટલે બીજાને આવક થઈ શકતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ એવું વિશેષ સર્કલ થયું છે. અને સાથે આપણું સરકારનું બજેટ આવે છે, એમાં ના નથી કે બજેટનું હમણાં એક સ્ટડી કરી રહ્યા હતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું, તો એમાં આર્થિક દ્રષ્ટિએ અને આ ગરીબીનો તમે જે મુદ્દો 100% સલામ કરવાના લાયક છે. હવે વિચાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 500 કરોડનું પ્રોવિઝન રાખ્યું છે. આપણો એક બાજુ કહીએ છીએ ગરીબીમાં વધારો થયો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 100% સરદાર સાહેબને નતમસ્તક આપણે સલામ કરવી પડે. પરંતુ એ 500 કરોડ શું બીજે વપરાઈ શક્યા હોત કે કેમ?
સાથે સાથે આપણે ફરીવાર વાત કરીએ કલ્પસર યોજનામાં 1500 કરોડ. હવે કલ્પસર યોજના છેલ્લા 25 વર્ષથી ચાલી રહી છે. એમાં દર વર્ષે પ્રોવિઝન બજેટમાં 1500 કરોડ એટલે આંકડો ક્યાં જાય એ ઇમેજિન તો જરીક આપણા શાસકોને આપણે કેવું છે. 1500 કરોડ એ 1500 કરોડ જો આપણે આ 30 લાખ ગરીબોને આપ્યા હોત ને તો એમનો જીવનનો ઉદ્ધાર થઈ ગયો હોત. ગરીબ બાપડો ગરીબ જ શું ખાલી આપણે ક્યાંક એવું લાગે છે કે લોકશાહીને મજાક સમાન બનાવી દીધી હોય. કારણ કે આપણો દેશ પહેલેથી સોનાની ચકલી કહેવાતો હતો, સમૃદ્ધ દેશ હતો. વિશ્વ વેપારમાં અર્થશાસ્ત્રી સાહેબ મારી જોડે જ છે, સંમત થશે 25% આપણો હિસ્સો હતો. વૈશ્વિક વેપારમાં આપણો હિસ્સો 25% હતો. તો એવું તો શું થયું છેલ્લા 500 વર્ષમાં કે ક્યાંક ને ક્યાંક આજે 3% નથી. એટલે ખૂબ જ શરમજનક પરિસ્થિતિ આપણા માટે કહેવાય. અને સાથે સાથે જે આજે કે ભારત દેશ જે સોનાની ચકલી તરીકે ઓળખાતો હતો એક સમયમાં, અને પહેલા અંગ્રેજો લૂંટી ગયા ભારત દેશને, અને હવે કદાચ દેશવાસીઓ જ લૂંટી રહ્યા છે કે કેમ, તેવો પણ એક સવાલ છે. આમાં આપણે થોડાક આગળ વધીએ. લગભગ સિદ્ધાર્થભાઈએ તમામ મુદ્દે આપણને જાણકારી આપી અને તમામ મુદ્દાઓ જે દર્શકો સમક્ષ મૂક્યા તેનામાં બજેટ આવી ગયું, ગરીબી રેખાની જે વ્યાખ્યા છે તે આવી ગઈ, ગરીબો, તેઓની આવક, જે યોજનાઓ લાગુ કરવામાં આવે છે સરકાર દ્વારા, અર્થતંત્ર, આ તમામ બાબતે જ્યારે આપણે 5 ટ્રિલિયન ની ઇકોનોમીની જ્યારે વાત કરીએ છીએ કે આપણે ભારત દેશ કે જે વિકાસશીલ દેશ તરીકે અત્યારે અન્ય દેશોની નજર આપણા ભારત દેશ પર છે, અને આ દેશ જ્યારે એક આંકડાકીય ગતિ તરફ આગળ વધવાનો સતત પ્રયત્ન કરી રહ્યું છે, તેનામાં આપણને ડૉક્ટર સાહેબ કેટલી આપણને અત્યારે જે એમાં કહી શકીએ કે આપણો જે વિકાસ છે તે થઈ રહ્યો છે અને સાચી દિશામાં વિકાસ થશે અને આપણે આ એમ સુધી ત્વરિત પહોંચી શકીશું? જો અહીંયા હું પર્સનલી વિચારું કે બે વસ્તુ હોય છે. એક તો તમે રોટલીની સાઈઝ વધારો, અને બીજું છે કે રોટલી જે છે બધાને યોગ્ય ભાવે બધાને પોતાનો ભાગ મળવો જોઈએ. હવે અત્યારનો જે પ્રયત્ન છે, આપણે રોટલીના વહેંચણીની વાત એટલે આવકની વહેંચણીની વાત નથી કરતા, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશનની વાત નથી કરતા, રોટલી મોટી કરવી છે. અને એ પ્રોસેસ માટે જે સરકારની જે માર્ગદર્શન જે ચાલી રહ્યું છે એના આઉટકમ એવું નીકળ્યું કે આપણી ઇકોનોમિક ગ્રોથ તો થઈ ગયો છે, પણ સાથે ઇન્કમ ઇનઇક્વાલિટીઝ બહુ મોટા પાયે વધી રહી છે. એટલે જેની પાસે છે એની પાસે વધારે છે અને વધારે કમાતું જાય છે, એટલે ગરીબ અને નીચલા વર્ગ અથવા ગરીબ અને પૈસાદારની વચ્ચે જે ખાઈ છે એ મોટી વધતી જાય છે. અને કોરોના કાળમાં એક વસ્તુ મળી કે મધ્યમ વર્ગ આખો નીકળી ગયો છે. એટલે કાં તમે ઉપર છો ને કાં તમે નીચે છો. હવે આનું એક કારણ એવું કે આજે આપણે 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી તો વાત કરી, પણ આજે ક્યાં છે? તો આજે આપણે 3 ટ્રિલિયન ડોલરની આજુબાજુ છે. અને આપણે કાયમ આપણી કમ્પેરિઝન આપણે ચાઇના સાથે કરીએ, ચાઇના 15 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે અને આપણે હજુ 3 ટ્રિલિયન ડોલર ઉપર છે. હવે એનું જ્યારે તમે વિકાસની વાત કરો ને ત્યારે તમારી પાસે બે રસ્તા હોય. એક તમે કેપિટાલિસ્ટ મોડમાં જાઓ, મૂડીકરણની બાજુમાં જાઓ, અને એક તમે સોશિયલિસ્ટિક મોડમાં જાઓ. ભારતે શું કર્યું છે? ભારતમાં એક ટિપિકલી ગ્રોથ પ્રોસેસ છે કે જ્યારે કોઈ પણ દેશ અલ્પ વિકસિત હોય ને ત્યારે એ ખેતી આધારિત હોય. ખેતી આધારિત હોય એટલે મોટાભાગની રાષ્ટ્રીય આવક પણ ખેતીમાંથી મળતી હોય અને મોટાભાગની રોજગારી પણ ખેતીમાં હોય. જેમ જેમ તમારા દેશનો વિકાસ થાય તેમ તેમ ખેતી ઉપરનું તમારું જે ડિપેન્ડન્સ હોય, આધાર હોય, એ ઓછો થાય અને ઉત્પાદન ક્ષેત્ર આગળ પડતું રોલ ભજવે. એમાં ઉત્પાદન ક્ષેત્રમાં વધારે જીડીપીમાં કે આર્થિક ઉત્પાદનનું કોન્ટ્રીબ્યુશન થાય અને રોજગારી પણ ત્યાં મળે, અને પછી હાઈએસ્ટ લેવલ ઓફ ડેવલપમેન્ટ થાય ત્યાં સેવા ક્ષેત્રનો વિકાસ આવે, જેમાં ઇન્સ્યોરન્સ અને બેન્કિંગ સેવા ક્ષેત્ર એક મોટો રોલ ભજવે. ભારતમાં આપણે શું કર્યું છે? આપણે વચ્ચેનું જે સ્ટેજ છે બાયપાસ કર્યો છે. એટલે આપણે એગ્રીકલ્ચરમાંથી સીધા સર્વિસ સેક્ટર ઉપર ગયા છે. અને જ્યારે તમે એગ્રીકલ્ચરમાંથી સીધા સર્વિસ સેક્ટરમાં જાઓ ત્યારે આ ગરીબીનો પ્રશ્ન, બેકારીનો પ્રશ્ન ઉભો થવાનો જ છે. એનું કારણ કે જે માણસ ખેતીમાં કામ કરે છે, ગામડામાં રહે છે, એને તમે એમ કહો કે તારે ઇન્સ્યોરન્સમાં કે બેન્કિંગ સેક્ટરમાં કે બ્રોકિંગ હાઉસમાં કામ કરવાનું છે, ત્યાં એના માટે રોજગારીની તકો છે જ નહીં. કેમ કે ત્યાં એને જોઈએ શિક્ષણ, ત્યાં એને તાલીમ જોઈએ, અંગ્રેજી આવડવું જોઈએ, કોમ્પ્યુટર આવડવું જોઈએ, એ બધું એની પાસે નથી. એટલે એ સર્વિસ સેક્ટર માટે એલિજિબલ નથી. એટલે એ શું થાય છે કે અધરવાઇઝ તમે જો સિસ્ટમેટિક ગયા તો શું છે કે જે લોકો ખેતીમાં રોકાયેલા છે એને તમે ઉત્પાદનમાં લાવો, મેન્યુફેક્ચરિંગ બેઝ બનાવો,
ઉત્પાદનમાંથી પછી તમે સર્વિસ સેક્ટર ઉપર લઈ જાઓ। એટલે ભારતે આજે સેકન્ડ સ્ટેજ બાયપાસ કર્યો, એનો ફાયદો એક થયો, ફાયદો એવો થયો કે તમારો આર્થિક વિકાસ દર ઝડપી થયો, કેમ કે જે આપણી જે રાષ્ટ્રીય આવક છે એનો અડધાથી ઉપર ભાગ સેવામાંથી આવે, સેવા ક્ષેત્રમાંથી આવે। હવે સેવા ક્ષેત્ર એવું છે જ્યાં તમારે કોઈ રો મટીરિયલની જરૂર નથી, મોટી મોટી મશીનરીની જરૂર નથી, કોમ્પ્યુટર ઉપર આખું તમારું કામ ચાલી જાય એક વખત। હવે એમાં તમારી પાસે રોજગારીની તકો છે, પણ ત્યાં કામ કરે એવા લોકો નથી મળતું, એટલે ત્યાં પગાર વધારે છે, આવકો વધારે છે, અને ત્યાં એક રીચ એલાઇટ ક્લાસ ઉભો થઈ ગયો। અને સામે એવા લોકો જે સર્વિસ સેક્ટરમાં એલિજિબલ નથી, જેની પાસે સારું શિક્ષણ નથી, જેને એ લોકો હજુ પણ ગામડાઓમાં, એટલે આજની તારીખમાં એવું છે કે ખેતી ઉપર જે ખેતીનું જે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકમાં જે ખેતીનું યોગદાન જે 60% હતું, એ આજે ઘટીને આપણે 13% પર વાત કરીએ છીએ, પણ એની સામે રોજગારીમાં જે ખેતીનું યોગદાન હતું જે 60% હતું, એ આજે 50% તો છે। એટલે એના કારણે એક તમારી ગરીબી વધવાની છે, અને બીજું તમારી આવકની અસમતુલા થશે, એટલે રીચ અને પુઅર વચ્ચેનો ગેપ થશે, જે આજની તારીખમાં દેખાઈ રહ્યું છે। એટલે ખરેખર તો જરૂર છે સરકારને કે આ બેલેન્સ ફરી લાવવું પડશે। આ બેલેન્સ જાળવવાની જે વાત છે, કદાચ જે આપણે વિચારીએ છીએ અથવા તો આપણે જે અત્યારે ગહન ચર્ચા કરી રહ્યા છે, આ વિચાર સરકાર અને સરકારમાં રહેલા અર્થશાસ્ત્રીઓ જે છે, આર્થિક બાબતોના જે નિષ્ણાતો છે, તેઓ વિચારતા જ હશે, પણ આ વિચારોનું અમલીકરણ કેમ નથી થતું? અત્યારે આપણે જેમ $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી, ના, સરકારે આ વિચાર્યું, સરકારને ખબર પડી કે આ કંઈક તો લોચો છે જ। હવે એમાં હતું એવું કે તમે એક વિદ્યાર્થી 6ઠ્ઠા ધોરણમાં હતો, ભણવામાં બહુ સારો હતો, એટલે તમે એને ડાયરેક્ટ 10મામાં એડમિશન આપી દીધું। હવે 10મામાં ગયા પછી એને ખબર પડી કે પાયો કાચો છે, તો એને પાછું 7મા ધોરણમાં એડમિશન લેવું પડે, એટલે પાછા આવવું પડે। એ પાછા આવવાના ભાગરૂપે આપણે સરકાર તરફથી મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આ બધા પ્રોગ્રામ ચાલુ થયા, પણ ત્યાર સુધીમાં હજુ ઘણું મોડું થઈ ગયું છે કે એ પ્રોગ્રામ બનાવો અને એને ઇમ્પ્લિમેન્ટ કરો, એની વચ્ચે એક મોટો ખાઈ છે। સાચી વાત છે। જ્યાં અને સુધી તમે એક પ્રોગ્રામ ડેવલપ ના કરો અને એનું એક્ઝિક્યુશન ના થાય, એના માટે તમારે આખી શિક્ષણ નીતિ બદલવાની છે, અને નવી એજ્યુકેશન નીતિ હજુ આપણે હમણાં આટલા વર્ષો પછી લાવી શક્યા છે, એ પણ હજુ ઇમ્પ્લિમેન્ટ ક્યારે એ પણ અમલ નથી થઈ। હા, એટલે એ મુદ્દો તો છે જ કે ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે થશે, તેનું અમલીકરણ ક્યારે થશે, હજી તે રાહ જોવાનો વારો છે। આપણે ભારત દેશની વ્યાખ્યા કહીએ તો ખેતી પ્રધાન દેશ તરીકે ભારત દેશને ઓળખવામાં આવે છે, પણ ખાસ મુદ્દો એ છે કે કોઈ પણ વાતનું અમલીકરણ કરવામાં અથવા તો કોઈ પણ ધ્યેય સુધી પહોંચવામાં સફળતા મળશે, અને જો મળશે તો કેટલી ત્વરિત મળશે, આ એક મુદ્દો છે। આપણે અત્યારે ગરીબોની વાત કરીએ છીએ, એક વાસ્તવિક મુદ્દો જે મારા પ્રકાશમાં આવ્યો અથવા તો મારા જે સહકર્મીઓ છે તેઓ દ્વારા આ મુદ્દે પણ અનેક વખત ચર્ચા કરવામાં આવતી હોય છે કે તહેવારોની પહેલા જે ખરીદદારી માટે લોકો ઉમટી પડે છે, ત્યારે તો ક્યાંય ભારત દેશમાં ગરીબી હોય તેવું લાગતું જ નથી। તહેવારોની ખરીદારી કહો, લગ્નસરાની ખરીદારી કહો, લોકોના ઘરની આજીવિકા કહો, માની લઈએ અત્યારે કે જે એક પરિવારમાં જે એક સ્પેસિફિક અનાજનું ખપત થઈ રહી છે, આ અનાજની ખપતમાં કદાચ પારિવારિક ઘટાડો થયો હોઈ શકે ગરીબીને કારણે, અથવા તો પછી આવકમાં જે ઉણપ સર્જાઈ છે તેને કારણે, પણ આ એક ઓવરઓલ કન્ઝમ્પશન રેશિયો અથવા તો માત્ર અહીંયા આપણે આજીવિકાની વાત નથી કરતા, આવકને પણ આવરી લઈએ, આમાં દેશના આર્થિક બાબતોને પણ આવરી લઈએ, તેની અસર ભારત દેશની આર્થિક ગતિવિધિઓ પર કઈ રીતે પડે છે? કારણ કે વાસ્તવિકતામાં તો ક્યારેય એવું દેખાયું નથી તહેવારો પહેલા કે લોકોએ ખરીદારી ઓછી કરી, મંદીનો માહોલ હોય છે, પણ તેમ છતાં ભીડ તો થાય જ છે। સિદ્ધાર્થભાઈ, ના, વાત સાચી। આપણે છે ને ભારત દેશ એક સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતો દેશ છે। આપણને તહેવારો ઉત્સવ પ્રિય લોકો છે, એટલે 50 રૂપિયાની વસ્તુ ખરીદવાની ને તો ઘરમાંથી પતિ, પત્ની અને 2 બાળકો સ્કૂટર ઉપર નીકળી પડતા હોય છે, અને 1 કલાક ખરીદી કરે એટલે આપણને ભીડ દેખાય છે। એ વસ્તુ લેવાનું તો પ્રમાણ ઓછું થઈ ગયું છે। અને જયારે સમાનતાની વાત કરીએ તો તમારો મુદ્દો ખરેખર સારો છે। એનો સિમ્પલ સોલ્યુશન એ છે, જેવી રીતે યુરોપમાં નેધરલેન્ડ છે અથવા તો ન્યુઝીલેન્ડના વડાપ્રધાન છે, એ કેવા સાયકલ લઈને નીકળી પડે છે, દેશના વડાપ્રધાન સાયકલ ચલાવે છે, એવી રીતે આપણા જેટલા પણ બધા રાજકારણીઓ છે, બાબુશાહીઓ છે, એ બધાને કહેવાનું કાલથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવતા જાઓ, એટલે આપોઆપ 5 વર્ષમાં જેવો દેશનો શું વિકાસ થાય છે। એ લોકોએ સફેદ જબ્બો કાઢી અને જે પ્રમાણે બાયોના શર્ટ ચડાવે છે ને, એવી રીતે આકરી મજૂરી કરતા જાઓ,
એ લોકોને જે ગાડી સવલતો આપવામાં આવે છે એ બધી પાછી ખેંચી લો. જેમ મારો ગરીબ માણસ સાયકલ ઉપર આવે છે અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવે છે એવી જ રીતે એમને સુવિધા મળવી જોઈએ. એમની ચેમ્બરમાંથી એસી હટાવી દો એટલે ખબર પડશે, આપોઆપ પછી રાતોરાત વિકાસ થશે. એ તમે જો, આપણો દેશ અમીર છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એ પૈસો ક્યાંક ને ક્યાંક છે ને બીજે જતો રહ્યો છે. ઇન ટોટલ સમાંતરે ઇન્ડિયાની જીડીપી 3 ટ્રિલિયન છે, તો એ બહુ સારી વસ્તુ છે. સરકાર કામકાજ કરી જ રહી છે. પછાત જાતિના વિકાસ માટે ગુજરાત લાઇવલીહુડ મિશન મંગલમ, મનરેગા જેવી સ્કીમ છે. પણ એ જે વચેટિયાઓ આવે છે ને, એ વચેટિયાને દૂર કાઢો તો એ સમાનતા ઇક્વિલિબ્રિયમ આપોઆપ થઈ જશે. ચંદ્રગુપ્ત જયારે ચાણક્ય સલાહકાર હતા ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં, ત્યારે રામ રાજ્ય હતું આપણે ત્યાં. એના પછી પણ વર્ષો સુધી રામ રાજ્ય, કારણ કે રાજા તો એ પ્રજાનો સેવક છે એવી રીતે માનીને ચાલતા હતા. પણ હવે જે અધિકારીઓ અને રાજા છે એમ એ વિચારે છે અમે જ બાદશાહ છે, પણ ખરી રાજા તો પ્રજા છે, એને બાપડી પગ નીચે દબાઈ દે છે. એટલા માટે આ બધું અસંતુલન સર્જાઈ રહ્યું છે. કારણ કે જયારે સેવા કરવા બેઠા હોય તો સેવાની જ વૃત્તિ રાખવી પડે. અને જે પશ્ચિમના દેશોમાં આપણે જોઈએ છે, જર્મનીનો કિસ્સો જોઈ લો. જર્મનીના વડાપ્રધાને ના દુરસ્ત તબિયત હોવાના લીધે રાજીનામું આપી દીધું. એવી જ રીતે જાપાનના વડાપ્રધાને પણ રાજીનામું આપી દીધું કે હું મારા દેશની સેવા નહીં કરી શકું. અને આપણે આપણા રાજકારણમાં જોઈએ છે તો 70 વર્ષ પછી તો એમનું રાજકારણમાં એન્ટ્રી થાય છે. હવે જે પોતે સક્ષમ, ઉંમર કે ગમે તે કારણોસર સક્ષમ ના રહી શક્યા હોય તો પછી દેશને સક્ષમ કઈ રીતે બનાવવાની આપણે વાત કરીએ છીએ. યુવાનોની બેરોજગારી તો એનાથી પણ વિકટ પ્રશ્નો છે. આપણે એમ કહીએ છીએ ગીગ ઇકોનોમી. ગીગ ઇકોનોમી એટલે શું? લેબરને લગતા કાયદાઓ હવે એપ્રિલમાં નવા આવશે, કે હાયર અને ફાયરની પોલિસી, કે સ્વિગી આવ્યું, ઝોમેટો આવ્યું, ઉબેર આવ્યું, તો એનાથી રોજગારીનો વધારો થયો. હવે વિચારો તો ખરા, એનાથી રોજગારીનો વધારો નથી થયો, એ તો ખાલી ટૂંકા ગાળાની રોજગારી કહેવાય, પરમેનન્ટ રોજગારી ના કહેવાય. આજે છે ને કાલે નથી, એમાંથી એમનું કૌશલ્ય નથી વિકસતું. પણ હા, પાછલા આ ગરીબીનો જે ડ્રાફ્ટ વધી રહ્યો છે, તો એ ઓબ્ઝર્વ કરશો ને તો ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે એટલે બહુ સચેત થવાની જરૂર છે કે જે લોકો માલે તુજાર હશે એમના માટે જાનમાલનો બહુ મોટો ખતરો છે. અને જે મધ્યમ વર્ગ છે તો એ કોઈને કહી નથી શકતો, એટલે સુસાઇડ, આત્મહત્યાનું પ્રમાણ વિથ ફેમિલી, પરિવાર સહ વધી રહ્યું છે. કાળજાના કટકાને કેનાલમાં મૂકી દેવા પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક અર્થતંત્રનું સામાજિક, આર્થિક અને માનસિક માળખું મને બહુ વ્યવસ્થિત નથી દેખાઈ રહ્યું. આપણો ભૂતકાળ ખૂબ જ સારો હતો, ભવ્ય હતો, ભવિષ્ય પણ ઉજળું છે. પણ આ સમય, આ 25 વર્ષ આપણે સાચવી લેવાની જરૂર છે. કોરોના મહામારી બીમારી છે, પણ આપણી નિષ્ફળતાને કોરોના નામે ઠીકરું ફોડી ના દેવાય. કારણ કે એ તો આપણે પ્રિકોશન રાખીએ તો અર્થતંત્રની ગતિવિધિ એના પાછળ ચાલી જ શકે છે. પણ કે કોરોના આવ્યો એટલે ઇકોનોમી ડાઉન થાય તો એ પૂરેપૂરું વ્યાજબી કારણ નથી. સરકારની સ્કીમો કેન્દ્રની, રાજ્યની સારી જ છે, પણ એનું અમલીકરણ વ્યવસ્થિત હોવું જોઈએ. જો અમલીકરણ વ્યવસ્થિત થાય અને આપણા બાબુશાહી વ્યવસ્થિત ચાલે તો દેશમાં સારું જ છે. પણ એ હવે આ બિલાડીના ગળામાં ઘંટડી કોણ બાંધે, એના જેવો આ સવાલ છે કે કોઈ બોલી જ શકતું નથી. અને વેપારી મિત્રો છે એ લાફો મારીને લાલ રાખે છે. અમારે ત્યાં ઘણા વેપારી મિત્રો આવતા હોય, દિલની વાત અમારી જોડે કરે, પછી કોને કહીએ. એટલે આ તો એમને જ વાતો બધી રજૂ થતી હોય છે કે અને ખેડૂતોને હવે એ સમય કે આજે ભારત બંધનું એલાન કર્યું છે, હવે એમને પણ વિચારવાની જરૂર છે. બહુ ન્યુટ્રલ અને નિષ્પક્ષ રીતે વિચારીએ કે હવેના સમયમાં પ્રાઇવેટ પ્લેયર જોઈશે જ. આ 70-75 વર્ષથી આપણે જોયું ખેતીનો વિકાસ 3% વધતો નથી, એટલે કંઈક નવું મોડેલ અપનાવવું પડે. તો જે પ્રાઇવેટાઇઝેશનની વાત છે તો એકવાર ટ્રાય તો કરો કે એમાં તમારી કોઈ જમીન નથી લઈ જવાનું, પણ ફાર્મર પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઇઝેશન જો એને કોર્પોરેટ સ્ટાઇલ આપવામાં આવે તો ગુણવત્તા વધે, એની ક્વોલિટી સરસ મજાની થાય અને એક્સપોર્ટ થશે તો વિદેશી ઊંડિયામણ આવશે. બિલકુલ, બધી રીતે વધારો થાય. અત્યારે જે મુજબ આપણે કહીએ છીએ કે ભારત દેશનું જે માળખું છે તે સામાજિક દ્રષ્ટિએ, આ ઉપરાંત આર્થિક દ્રષ્ટિએ અને માનસિક દ્રષ્ટિએ જેટલી હાનિમાંથી પસાર થઈ રહ્યું છે, આવનારા અનેકો વર્ષ સાચવી લેવાની જરૂર છે. કારણ કે આમાં તમામ મુદ્દાઓ આવરી લીધા આપણે. ખેતી, તેની સાથે સાથે શિક્ષણ, બેરોજગારી, ગુનાખોરીનું વધતું પ્રમાણ, ગરીબીનો એક મહત્વનો મુદ્દો તો હતો જ, અને તેની ઉપર સૌથી મોટો મુદ્દો કહી શકાય એ છે દેશની આબાદી.
હવે આ તમામ રીતે કઈ રીતે પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો તત્પર છે અથવા તો તેનું અમલીકરણ કેટલું ત્વરિત થઈ રહ્યું છે તે જોવાનું રહેશે. આજની ચર્ચા અંતર્ગત કોરોના સંકટ અને વધતી ગરીબી વચ્ચે ડોક્ટર કિશોર અને સિદ્ધાર્થભાઈ આપ અમારી સાથે જોડાયા અને આપના મંતવ્યો રજૂ કર્યા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, આજના વિષયને અહીંયા જ ટૂંકાવીશું. આવા ઘણા મુદ્દાઓ અને વિષયોની ચર્ચા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.